સ્ટોરેજ ડિવાઇસીસ. સ્ટોરેજ ડિવાઇસ એ કમ્પ્યુટરમાં ડેટા, દસ્તાવેજ, ચિત્ર, ઓડિયો, વિડિયો અને પ્રોગ્રામ સંગ્રહિત રાખવા માટેનું વપરાતું ઉપકરણ છે. લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં તેનો ઉપયોગ ખાસ કરીને ડિજિટલ રિસોર્સ, ડેટાબેઝ, ઈ જર્નલ, ડિજિટાઇઝ કલેક્શન અને બેકઅપ અને શેરિંગ માટે થાય છે. સ્ટોરેજ ડિવાઇસના પ્રકારો જોઈએ તો પ્રાથમિક, જેમાં મેન મેમરી પણ કહેવામાં આવે છે, જે ડેટાને તાત્કાલિક પ્રોસેસિંગ માટે સંગ્રહિત રાખે છે. તેના મુખ્યત્વે બે પ્રકાર છે: રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, વોલેટાઇલ મેમરી કોમ્પ્યુટર બંધ થયા પછી ડેટા ડિલીટ થાય અને ઝડપથી પ્રોસેસિંગ માટે ઉપયોગી છે. રોમ એટલે કે રીડ ઓન્લી મેમરી, જે નોન વોલેટાઇલ છે, જે ડેટા કાયમી સંગ્રહિત રાખે છે, સિસ્ટમ બુટિંગ માટે જરૂરી છે. બીજું છે સેકન્ડરી સ્ટોરેજ, જે લાંબા ગાળાના સંગ્રહ માટે ઉપયોગી છે તથા લાઇબ્રેરીમાં સૌથી વધુ ઉપયોગ થતું હોય છે. હાર્ડ ડિસ્ક, જેમાં ચુંબકીય ડિસ્ક આધારિત મોટી ક્ષમતા જીબી થી ટીબી સુધી ડેટા સેવ થઈ શકે. ડિજિટલ લાઇબ્રેરી માટે સામાન્ય છે. સોલિડ સ્ટેટ ડ્રાઈવ એટલે કે ફ્લેશ મેમરી આધારિત ઝડપથી ડેટા એક્સેસ પણ મોંઘા છે. ઓપ્ટિકલ ડિસ્ક, જે દસ્તાવેજો અને ઓડિયો વિડીયો માટે વપરાય છે, તથા સીડી 700 MB, ડીવીડી 5 થી 8 MB, બ્લુ-રે જે 25 થી 50 GB સુધીનો ડેટા આપે છે. મેગ્નેટિક ટેપ્સ, જે લાંબા ગાળાના બેકઅપ માટે ઉપયોગી છે, મોટી લાઇબ્રેરી અને આર્કાઇવમાં ઉપયોગી થાય છે. ત્રીજું છે ઓટોમેટેડ લાઇબ્રેરી સિસ્ટમ વડે એક્સેસ તથા મોટા ભાગે બેકઅપ અને આર્કાઇવ માટે. ઉદાહરણ તરીકે જોઈએ તો રોબોટિક ટેપ લાઇબ્રેરી. પોર્ટેબલ સ્ટોરેજ, જે સરળતાથી લઈ શકાય તેવા, એટલે કે યુએસબી ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ, જે 2 GB થી 1 TB સુધીની ક્ષમતા સુધી મળે છે, સરળ અને સસ્તું છે. એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ એટલે કે ડિજિટલ લાઇબ્રેરીના બેકઅપ માટે છે, તો મોટી ક્ષમતામાં ડેટા આપે છે. મેમરી કાર્ડ જોઈએ તો એસડી, માઇક્રો એસડી અને સીએફ, જે કેમેરા, મોબાઈલ અને સ્કેનર માટે ઉપયોગી છે. ક્લાઉડ સ્ટોરેજ, જે ડેટા ઇન્ટરનેટ પર સર્વર દ્વારા સંગ્રહિત થાય છે. લાઇબ્રેરીમાં ડિજિટલ રિપોઝિટરી ઈ રિસોર્સ માટે વધુ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ગૂગલ ડ્રાઈવ, ડ્રોપબોક્સ, વન ડ્રાઈવ તથા એનડીએલઆઈ રિપોઝિટરી. લાઇબ્રેરીમાં સ્ટોરેજ ડિવાઇસની જરૂરિયાત કેમ ઊભી થાય છે? તો ડિજિટલ રિસોર્સિસને સાચવવા માટે, બેકઅપ અને ડેટા પ્રોટેક્શન માટે, રિસોર્સ શેરિંગ અને નેટવર્ક એક્સેસ માટે, અને મોટા પ્રમાણમાં માહિતીનું લાંબા ગાળે સંરક્ષણ કરવા માટે. ફાયદા જોઈએ તો મોટી ક્ષમતાથી ડેટાનો સંગ્રહ, પોર્ટેબલ ઉપકરણો સરળ ઉપયોગ માટે, ક્લાઉડ સ્ટોરેજથી ગ્લોબલ એક્સેસ મળે છે અને એસએસડી અને એચડીડીથી ઝડપી પ્રોસેસ થાય છે. મર્યાદા જોઈએ તો એચડીડી ઓપ્ટિકલ ડિસ્ક ટૂટ-ફૂટ માટે સંવેદનશીલ છે. મેગ્નેટિક ટેપ્સ માટે ખાસ મશીનની જરૂર પડે છે. ક્લાઉડ સ્ટોરેજ અને ઇન્ટરનેટ પર આધારિત છે. એસએસડી મોંઘા રહે છે.